અને ભગવાન વેદવ્યાસ મહારાજે સૌથી મોટી એક વાત કરી કે આ દુનિયામાં સૌથી વધારે સુખી થવાનો એક રસ્તો છે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. આ દુનિયાના જેટલા પણ જીવન તમે જીવી રહ્યા છો એમાં કોઈનો ન દોષ જુઓ ન કોઈના ગુણ જુઓ, બસ તમે તમારામાં પડ્યા રહો. તમે તમારી અંદર જુઓ કે મારામાં ગુણ કેટલા છે, મારામાં દોષ કેટલા છે. ભાઈ બહેનોને કે જિંદગીમાં છોડવાનો વારો આવે તો બધું જ છોડી દેજો, પણ ક્યારેય પણ તમારા મા બાપને તમે ક્યારેય છોડશો નહીં, એને ક્યારેય તડછોડશો નહીં. અને હું ભરોસા સાથે કહું છું કે જેણે જેણે પોતાના મા બાપને સુખી કર્યા છે એને આ સંસારમાં ભગવાન પણ દુઃખી નથી કરી શકતો કોઈ દિવસ. જેણે પોતાના મા બાપને સુખી કર્યા છે, જેણે પોતાના મા બાપનું સેવન કર્યું છે, એની સેવા કરી હોય, એની સેવા હોય, પણ કરુણા એટલી બધી સંસારમાં જોવા મળે કે લગ્ન થયાના 2-5 મહિનામાં એ બાળક, એ યુવાન પોતાની પત્નીને સાથે લઈ અને પોતાના વૃદ્ધ મા બાપથી જુદો રહેવા આવ્યો જાય છે. ક્યારેય વિચાર્યું છે? આમાંથી ઘણા બધા એવા લોકો છે કે જેને પોતાના પાકીટમાં, પોતાના પર્સમાં 2-5 મહિના થાય અને આમ 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 જરા પર્સ લઈને બેઠો હોય, નવરો બેઠો હોય, એ પર્સને ખોલતો હોય અને એમાંથી કેટલું બધું એવું નીકળે કે જે જોઈતું ન હોય એ આમ કાઢી નાખે. પછી પર્સ જ્યારે ઉપાડે ત્યારે શું કે, ઓહો કેટલું હળવું થઈ ગયું, ખોટે ખોટો ભાર લઈને આટલો ફરતો હતો. પર્સમાં કેટલો ભાર હોય વધીને 100 ગ્રામ, 150 ગ્રામ. અને એ તારે વળી પાછું સવારથી સાંજ સુધી જ ખીચામાં નાખવાનું, ઘરે આવે એટલે વળી પાછું મૂકી દેવાનું. તમારા પર્સમાં રહેલો 100 કે 150 ગ્રામનો વજન તમને જો ભારે લાગતો હોય તો વિચાર કરો, 2 કે 3 કિલોના બાળકને 9 મહિના સુધી માં પોતાના પેટમાં 24 કલાક રાખે ત્યારે એને વજન નહીં લાગ્યો હોય? છતાંય માં બધું જ સુખ છોડીને પોતાના બાળકને પોષણ આપે છે. તો મારી પ્રાર્થના છે કે જેને 9 મહિના સુધી પેટની અંદર આપણને જેને સમય આપ્યો, પેટમાં જેને આપણને સ્થાન આપ્યું, એને છોડી ન દેશો કોઈ દિવસ. ઘરમાં જીવતા મા બાપ એ આપણા જીવતા ભગવાન છે. ઘણીવાર કથાઓમાં કહ્યું છે કે મા બાપ 2 જગ્યાએ દુઃખી થાય છે. એક 22 કે 25 વર્ષની દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે મા બાપ રડે છે, અને એક દીકરો જ્યારે તરછોડે ત્યારે મા બાપ બહુ દુઃખી થતા હોય છે. આ કથાના માધ્યમથી એટલી મારી પ્રાર્થના છે યુવાનોને, યુવાન દીકરીઓને પણ મારી પ્રાર્થના છે કે સાસરે ગયા પછી ક્યારેય પણ સાસુ અને સસરાથી જુદા થવાનો વિચાર સુદ્ધા પણ ન કરશો. અને કદાચ તમને આ વિચાર આવે કે હું મારા પતિને લઈ અને અમે નોખા થઈ જઈએ, તો એટલું યાદ રાખજો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમે તમારા પતિને લઈ અને જો અલગ રહેવા જતા રહેશો તો આવનારા ભવિષ્યમાં તમારા બાળકની પત્ની પણ જ્યારે તમારા ઘરમાં આવશે ત્યારે તમારા દીકરાને એ તમારી સાથે નહીં રહેવા દે. આ દુનિયાનો નિયમ છે કે જેવું તમે વાવશો એવું જ લણવા જવાનું છે. તમારા મનમાં ઈચ્છા હોય કે અમે વૃદ્ધ થઈએ ત્યારે અમારા દીકરાઓ, અમારા દીકરાની વહુ અમારી સેવા કરે. પુનિત મહારાજના શબ્દો છે, સંતાનથી સેવા ચહો, તો સંતાન છો સેવા કરો.
જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. હું દીકરીઓને ખાલી પ્રશ્ન પૂછું કે તમે સાસરે જાઓ પછી તમારા પિયરમાં તમારા ભાઈની ઘરવાળી, તમારી ભાભી, તમારા મા બાપને, તમારા મમ્મી પપ્પાને બરાબર ન હાચવે, દુઃખ કેટલું લાગે? હાલો, જાગો ગ્રાહક જાગો. તમારા સાસરે ગયા પછી તમારા જ ભાઈની પત્ની તમને જન્મ દેનારા મા બાપને જો બરાબર ન સાચવે તો તમને કેટલું દુઃખ લાગે છે? તો બસ આ જ વાત યાદ રાખવી કે મારા મા બાપને કોઈ તર છોડે તો મને એ ભાભી પ્રત્યે મારી ભાવના નથી રહેતી. એવી જ રીતે જો તમે તમારા સાસુ સસરાને તર છોડશો તો તમારા પતિને પણ તમારા પ્રત્યેની ભાવનાઓ નહીં રહી પછી. એટલા માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો. મેં ઘણી વખત કથાઓમાં કહ્યું છે કે ભગવાનથી કદાચ ન ડરો તો કાંઈ નહીં, પણ તમારા કર્મનો તમે ડર રાખજો. કેમ કે ભગવાન ગમે તેમ તોય માફ કરનારા છે, પણ કર્મ નહીં છોડે. 50 ગાયોની વચ્ચેથી એક વાછડાને આમ દૂર લઈ જાઓ અને પછી એને છૂટું મૂકી દો તો એ 50 ગાયોમાંથી એની માને ઓળખી લે છે અને પકડી લે છે. એવી જ રીતે તમે કર્મ કરીને ગમે ત્યાં સંતાઈ જશો, ગમે ત્યાં છુપાઈ જશો, પણ કર્મ તમને ગમે ત્યાંથી શોધી કાઢશે, એ તમને નહીં છોડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. રામચરિત માનસ એમ કહે છે કે બ્રહ્મના બાપ હતા છતાં દશરથને પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, માટે કર્મથી સાવધાન રહેજો. ધુંધુકારી કહે છે કે મેં કામ જ એવા કર્યા છે પણ મને મોક્ષ અપાવો, મને બહુ યાતના થાય છે. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એવા લોકો પાછળ ભાગવતની કથા કરો, એટલે ભાગવતની કથા કરવાથી એને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે. અને પછી ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં 7 દિવસની કથા, ભાગવત કથાનો આરંભ કર્યો. અને પ્રેત ધંધુકારી વાયુ સ્વરૂપમાં આવી પેલા લીલા વાંસની સોટીમાં બેઠો છે. એક દિવસ થયો, એક ગાંઠ તૂટી, બીજો દિવસ થયો, બીજી ગાંઠ તૂટી. આમ કરતા 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 7 દિવસ થયા, 7 ગાંઠો તૂટી ગઈ. સપ્ત દિને ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 ગ્રંથિઓ તૂટી છે. આપણને થશે કે જો ભાગવતજીમાં લખ્યું કે રોજ એક ગાંઠ તૂટે તો આપણે જોવા જવું પડશે કે આપણે જે લીલા વાંસની સોટીની પૂજા કરીએ એની ગાંઠો તૂટે છે કે નહીં. પણ વાલા વૈષ્ણવો, આ ભાગવતની કથા સાંભળી અને લીલા વાંસની ગાંઠ ન તૂટે તો કાંઈ નહીં, પણ તમારા વાસનાની ગાંઠ છૂટી જાય ને એવું જીવન જીવવાનું ચાલુ કરજો. આ કથા સાંભળીને લીલા વાંસને નથી તૂટવાનું, આપણી વાસનાઓને તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, અજ્ઞાન, આજે આપણી 7 જે અજ્ઞાનની ગાંઠો છે આ બધી જ ગાંઠોને તોડવાની છે કે જેથી કરી અને આપણને મોક્ષ ગતિનો માર્ગ મળી જાય. તો 7 ગાંઠો તૂટી અને વાયુ રૂપમાં આવેલા એ ધુંધુકારીને ગોકર્ણ મહારાજે ભાગવતજીના 7 દિવસના આ પુણ્યનું ફળ જ્યારે અર્પણ કર્યું તો એ જ ધુંધુકારી ભગવાનના મોકલેલા વિમાનમાં દિવ્ય રૂપને ધારણ કરીને બેસી અને ભગવાનના ધામમાં ગયો, પ્રભુના ધામ સુધી પહોંચ્યો. એક ભાગવતની કથા, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની કથા એવી છે કે જ્યાં પ્રેતની અવસ્થાઓમાંથી તમને છોડાવી દે છે. માટે ભાગવતની કથાઓને સાંભળજો. ખાલી સાંભળવાથી તમારી મુક્તિ નહીં થાય, એને સાંભળ્યા પછી તમારા જીવનમાં તમારે એને અનુકરણ કરવું પડશે. તાવ આવે અને દવા લઈ આવો અને પછી આખો દિવસ આ મુઠ્ઠીમાં દવા લઈને બેઠા રહ્યો તો તાવ વયો જાય? એ તાવ ન જાય, પણ એ દવાને પીવી પડે તો તાવ જાય. એમ આ ભાગવતની કથા ખાલી સાંભળ્યા કરો તો તમને મોક્ષ ન મળે, પણ એ સાંભળ્યા પછી એવું જીવન જીવવાનું ચાલુ કરો તો તમને મોક્ષનો અનુભવ આ સંસારમાં થઈ જાય, નહીં તો મોક્ષ પ્રાપ્ત ન થાય. એ વેનને બ્રાહ્મણોએ હુંકાર માત્રથી માર્યો છે. વેન એક ભાષામાં એવું પણ કહી શકાય કે આ વેન એટલે અહંકાર છે, અને અહંકારને મારવા માટે શબ્દ જ શાસ્ત્ર એક શસ્ત્ર બની જાય છે. બ્રાહ્મણોએ હુંકાર માત્રથી વેનને માર્યો, પણ એની માતા સુનીતાએ એ શબને તેલની કોઠીમાં સાચવેલું. એક વખતના સમયે એના રાજ્યમાં વરસાદ ન વરસ્યો એટલે રાજાની જરૂર હતી.
તો વેલના શબનું મંથન કરીને એની બાહુમાંથી એની ભુજાઓમાંથી એક પુરુષને ઉત્પન્ન કરવામાં આવ્યા. એક ક્ષત્રિય હતા, એટલે રાજા બન્યા. એ પૃથુ ભગવાન હતા. અને એ પૃથુ ભગવાને આ પૃથ્વીને અનાજ આપતી બંધ થઈ ગયેલી આ પૃથ્વીને ફરી પાછી અનાજ આપતી કરી. કઈ રીતે તો કહે છે યજ્ઞ કર્યો. એ યજ્ઞ દ્વારા એને વરસાદ વરસાવ્યો અને વરસાદ દ્વારા એણે અનાજ વાવી અને ખેતી કરી અને ફરી પાછા એમાંથી આ સંસારને અનાજ આપ્યું. ખેતીની પહેલી વહેલી કોઈ પદ્ધતિ લઈ આવવા વાળું હોય તો પૃથુ ભગવાન છે. કૃષિ પદ્ધતિ લઈ આવ્યા છે, યજ્ઞ દ્વારા વરસાદ વરસાવીને. એ પૃથુ ચરિત્રની કથા બતાવી. ત્યારબાદ પુરંજન આખ્યાન છે. પુરંજનનો એક અર્થ છે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો છે. પુરંજનની સાથે લગ્ન થયા અને એ પુરંજનની કથા બતાવી. પ્રચેતાઓની કથા. વિદુરજી કહે છે કે મહારાજ, હું પણ પુરંજન છું, હું ભગવાનથી જુદો થયો છું. એ ભાવ સાથે ચતુર્થ સ્કંદની કથાઓને અહીંયા વિશ્રામ કરી. પંચમ સ્કંદમાં ખૂબ સાવધાની રાખવાની વાત. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં ઉત્તાનપાદની કથા કરી. હવે પ્રિયવ્રતની કથા છે. જેને વ્રત જ પ્રિય છે, એનું નામ જ વ્રત પ્રિયવ્રત છે. જેને વ્રત સદૈવ માટે પ્રિય છે. વ્રતનો અર્થ એવો ન સમજશો ભૂખ્યા રહે એટલે વ્રત કહેવાય. અરે તમે ભગવાનનું નામ લીધા વગર પાણી ન પીવો એને વ્રત કહેવાય. ખાલી મહિનામાં એક દિવસ આપણે ભૂખ્યા રહીને કઈ મેં વ્રત કર્યા, એ વ્રતની વાત નથી. વ્રત એવું હોવું જોઈએ કે નિત્ય હોવું જોઈએ. રોજ કીડિયારું પૂરવાનું વ્રત હોય, રોજ પક્ષીઓને ચણ નાખવાનું વ્રત હોય, એને વ્રત કહેવાય. અને વ્રત એવું લેવું કે તમે જ્યાં પણ જાઓ ને તમારી હારે તમે વ્રતને નિભાવી શકો એવું વ્રત લેવું. ઘણા લોકો ઉતાવળમાં વ્રત લઈ લે પછી પૂરું ન થાય. એક જણો દ્વારકા ગયો અને હરખાઈ ગયો બહુ, અને ભગવાન પાસે પ્રાર્થના કરવા માંડ્યો. ભગવાન પાસે એટલો ગળગળો થઈ ગયો, એટલો બધો આમ આનંદિત થઈ ગયો ભગવાનના દર્શન કરીને. તો ભગવાન પાસે પ્રતિજ્ઞા કરી લીધી, નિયમ લઈ લીધો. હે ભગવાન, શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ 108 માળા ફેરવી. શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ 108 માળા ફેરવે. બીજી દી સવારમાં ઘેરે બેઠો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ કરતા કરતા 1 માળા પૂરી થઈને કે તો કેટલો સમય વીતી ગયો. આવી તો 108 કરવાનો નિયમ લીધો તો એને. તો હવે 108 કરવા બે તો બપોર થાય. તો હવે શું કરવું? આમ 108 ફેરવી એને. આ તો સારું થયું, આને 108 ફેરવી. આમ ઘણા તો પંખે ટીંગાડે. મારા હાસ્ય સાથે એટલું કહેવું છે તમને કે ક્યારેય પણ નિયમ લેવામાં કોઈ દિવસ ઉતાવળ કરવી. 2 દિવસ મોડું લેવું, પણ વિચારીને નિયમ લેવો જોઈએ. ઘણી વખત હું અહીંયા કથાઓમાં કહું કે ભાઈ તમે પાન માવા મૂકી દો તો તરત આમ ચડી જાય. દાદાએ કીધું મૂકી દઈ, પણ બપોરે જેમાં પછી થાય ખાડું દાંત કળે છે, ખાવું પડશે કંઈક. નિયમ લેવો તો એવો લેવો કે તમે શાંતિથી ગમે ત્યાં હો દુનિયાના છેડે, એ તમારો નિયમ સંપન્ન થતો હોય, તમે પૂરું કરતા શકતા હો. તો પ્રિયવ્રત મહારાજ, જેને વ્રતો જ પ્રિય છે, એમણે બ્રહ્માજીના કહેવાથી લગ્ન કર્યા. એને લગ્ન કરવાનો હતા, પણ નારદજીનો ઉપદેશ હતો. બ્રહ્માજીનું કહેવું હતું ને નારદનો ઉપદેશ હતો, એટલે એમણે લગ્ન કર્યા. વિશ્વકર્માની દીકરી બરહેશ્વતી સાથે લગ્ન કર્યા. દાંપત્ય જીવન ચલાવ્યું, અને એ દાંપત્યમાં એને 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી નામની કન્યા. 10 દીકરાઓમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દ્વીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદ્વીપના જે રાજા અગ્નિદ્ર થયા, એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા. એમણે યજન દ્વારા ભગવાનને ભજ્યા, યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું, અને એમને ત્યાં સ્વયં પરમાત્માના અંશાવતારે ભગવાન ઋષભદેવજી મહારાજ એના દીકરા બનીને આવે, એના પુત્ર બનીને આવ્યા. અને એ ઋષભદેવજી મહારાજ એટલે જૈન સંપ્રદાયનું પહેલું તીર્થંકર. જૈનના 24 તીર્થંકરો છે, એમાંનું પહેલું તીર્થંકર એટલે ઋષભદેવજી મહારાજ. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એમના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયેલા. એને 100 દીકરાઓ હતા, પણ નિવૃત્તિના સમયે ઋષભદેવજી મહારાજે બધાને બોલાવીને એમ ન કીધું કે આ પ્લોટ તારો, આ મકાન તારું, આ દુકાન તારી. બધાને બેસાડીને એટલું જ કીધું કે બાળકો,
જો મહાપુરુષોના ચરણની સેવા કરશો ને તો સ્વર્ગનું દ્વાર ખુલશે, અને જો કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલશે. માટે સત્સંગ કરજો જીવનમાં. આવો ઉપદેશ, આવો સંસ્કાર, આવો દાયજો પોતાના દીકરાઓને આપ્યો. આ કથા આપણને શીખડાવે છે કે આપણે આપણા સંતાનોને ગમે તેટલી સંપત્તિ આપીએ, પણ સંસ્કારોની સંપત્તિ આપ્યા વગર જશો નહીં કોઈ દિવસ સંસારમાંથી. તમારા દીકરાઓને લખી દો કે આપણા ઈષ્ટદેવ આ છે, આપણી 7 પેઢીના નામ લખીને જાઓ. કમસે કમ તમે એક નોટ બનાવો. તમને જેટલી પેઢીના નામ આવડે છે તમારી હુદી પેઢીના, એ તમે લખી દો. પછી તમારા દીકરાને આપો કે લે ભાઈ, હવે તું લખતો જાય તારી પેઢીથી. એટલે જ્યારે આપણે ગુજરી ગયા હોય કોઈ અને બ્રાહ્મણ વિધિ કરાવવા આવે અને 3 પેઢીના નામ પૂછે તો પૂછવું ન પડે કોઈને, ભાઈ આ નામ શું હતું. અને ખૂબ મોટી વાત તમને આશ્ચર્ય સાથે તમને કહું કે અમે જ્યારે કોઈ પણ વિધિ વિધાન કરવા બેસીએ અને પૂછીએ કે તમારા બાપુજી નામ શું આવડતું હોય, તમારા બાનું નામ શું આવડતું હોય, તમારા દાદાનું નામ શું આવડતું હોય, તમારા દાદીનું નામ શું આવડતું હોય, તમારા દાદાના બાપુજી નામ શું એ આવડતું હોય, પણ તમારા દાદાના દાદીનું નામ એ ન આવડતું હોય. આપણને પુરુષની 7 પેઢી નામ આવડતા હોય છે, સ્ત્રીની 7 પેઢીનું નામ આવડતા નથી. પછીને આપણે ગંગા, યમુના, સરસ્વતી કરવું પડે છે. મારી બધાને પ્રાર્થના છે, તમને તમારા સાસુનું, અહીંયા જેટલી વહુ બેઠી છે એને એના સાસુના નામ આવડતું હોય તો એક નોટમાં લખીને જાજો, જેથી કરીને તમારી 4થી પેઢી તમારા છોકરાને ખબર પડે કે એના સાસુનું સાસુ નામ શું હતું. નકર તમને નહીં સમજાય. નકર પછી અમારે દરેક વખતે ગંગા, યમુના, સરસ્વતી કરવું પડે છે. બાપુજી નામ ન આવડે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ લખીને જાજો. બીજું, તમારી એ જિંદગીની નોટમાં, સંસ્કારની નોટમાં એક ઈ લખજો કે તમારા કુળદેવી કોણ છે, તમારા કુળદેવીના નિવેદ કેવી રીતે થાય છે, તમારા કુળદેવી ક્યાં ગામડે બેઠા છે, એના મઢમાં કોણ કોણ છે, આ બધું લખીને જાજો તમે. નકર તમારા છોકરાને ખબર જ નહીં હોય, એ બીજાને પૂછવા નીકળશે કે આપણે નિવેદ શું થાય છે. એને નિવેદની નથી ખબર હોતી. હાર્દિક, તને ખબર છે નિવેદ આપણા શું થાય છે ને અહીંયા હાજર? આ પ્રત્યક્ષ હું એટલા માટે તમને અમારી આ વેદનાઓ એટલા માટે છે કે આપણા છોકરાઓને આપણા પરિવારની જે પરંપરા છે એ ભૂલાઈ ન જાય, એટલા માટે લખીને જાજો તમે. જેમ તમે દસ્તાવેજ બધી મિલકતના કરીને જાઓ છો, એમ તમારી સંસ્કારનો પણ એક દસ્તાવેજ કરીને જાજો, છોકરાને દઈ જાજો, આ લ્યો તમારી મિલકત. એને ખબર હોવી જોઈએ. આજે ભાવનાબેન અને ભવાનભાઈને ખબર હતી કે ચાલો અમારા છોકરાને લગ્ન થાય ત્યારે અમારે આ માતાજીના આટલા નિવેદ કરવાના હોય, કાલ સવારે એના છોકરાને નિવેદ કરવા એ કોને પૂછવા જશે? બોલો, લખીને જાજો. આ ઋષભદેવજી મહારાજ એ શીખડાવે છે આપણને કે તમારા છોકરાઓને સંસ્કારનો દાયજો આપો, મહાપુરુષોની સેવા કરો. કુસંગ કરશો તો નર્ક ખુલી જશે, સત્સંગ કરશો તો સ્વર્ગ ખુલશે. હવે તમારે નક્કી કરવાનું જાવું ક્યાં તમારે છે. બેમાંથી એક જ દ્વારમાં તમારે પ્રવેશ કરવો પડશે, પાક્કું છે. એના સિવાયનો ત્રીજો દ્વાર કોઈના માટે નક્કી થયો નથી. ઋષભદેવજી મહારાજે પોતાના નિવૃત્તિ કાળમાં ભગવાનનું ભજન કરતા કરતા પોતે નિવૃત્તિનો સમય પસાર કર્યો. ત્યાર પછી એ ઋષભદેવજી મહારાજને જે 100 દીકરાઓ હતા એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બનેલા, 9 દીકરાઓ યોગેશ્વર બનેલા, 9 દીકરાઓએ રાજ્યનો માર્ગ લીધો અને સૌથી મોટો દીકરો ચક્રવર્તી રાજા ભરત બનેલો, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડેલું ભરતખંડ. હવે પછી ભારત દેશ આવ્યું. આ ભરતખંડ છે. અને એ ભરતજી મહારાજે પણ પોતાના નિવૃત્તિના કાળમાં ભગવાનને ભજવા માટે પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા. હરિહરિ કરતા હતા, પણ એમાં એક હરણનું બચ્ચું નદીમાં તણાતું હતું ને એના ઉપર દયા આવી, એને બચાવ્યું તો હરિહરિ છૂટતું ગયું અને આસક્તિ થઈ હરણના બચ્ચામાં. ધીમે ધીમે હરિણ થવા લાગ્યું અને એમાં સમય ખૂબ વ્યતીત થઈ ગયો. હરણનું બચ્ચું જંગલમાં વયું ગયું. એને ગોતવા માટે નીકળેલા એ ભરતજી મહારાજ હરિણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હોય એવી જ ગતિ થાય છે. માટે તમને કહું છું કે અંત સમયે ભગવાનને યાદ કરજો. અને અંત સમયે ભગવાન યાદ કરવા હોય તો પહેલેથી તમારે યાદ કરવા પડે. દિવાળીએ કપાસ ઉતારવા જવો હોય તો જેઠ મહિનામાં, અષાઢ મહિનામાં વાવણી થાય તો એ કપાસ વાવવો પડે. નહીં તો આખું ગામ દિવાળીએ કપાસ ઉતારે અને તમે તમારા ખેતરમાં જાઓ તો ત્યાં માટીના ઢેફા સિવાય કંઈ મળે નહીં. એવી જ રીતે અંત સમય તમારે જો ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી એની પ્રેક્ટિસ પાડો. કસોટીમાં પાસ થવું હોય તો અત્યારથી જ તમે વાંચવાનું ચાલુ કરી દો. છોકરાઓને અંતે આવે પણ આખું વર્ષથી છોકરાઓ એના માટે મહેનત કરે. એમ આપણી જિંદગીની એક્ઝામ સૌથી મૃત્યુના સમય આવવાની છે, એના માટે રોજ ભગવાનના નામનો મુહાવરો ચાલુ કરી દો. રોજ ભગવાનના નામનો મુહાવરો ચાલુ કરી દો તો અંત સમય ભગવાન યાદ આવશે. નહીં તો છેલ્લે આપણને છોકરાઓના છોકરા, ધંધો, આજ બધું યાદ આવશે. ભગવાનનું નામ યાદ નહીં આવે. મેં ઘણી વાર કીધું, ઓલા બાપા મરવા પડ્યા, ગામમાંથી રામપાત્ર લઈ આવીને કીધું દાદા આ શું છે? તો કે સકોરું છે.
એને રામ યાદ જ ન આવ્યું. વળી પાછા એક જગ્યાએથી રામસાગર લઈ આવ્યા. દાદા આ શું છે? તો કે તંબુરો છે. રામસાગર આવ્યું જ નહીં એના મોઢે. કીધું આપણી બેનને બોલાવો. બેનના ઘરવાળાનું નામ રામજી છે. એને બોલાવ્યા ને એને પૂછ્યું દાદા આ કોણ છે? તો કે પબલીનો વર છે. એને રામ તો યાદ આવ્યું જ નહીં. માટે કહું છું, અત્યારથી પ્રેક્ટિસ પાડી દો, અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દો. ભરતજી મહારાજ હરણ બન્યા, પણ એ જન્મમાં એને જ્ઞાન હતું એટલે એ જન્મમાં પણ ભગવાનનું ભજન કરતા 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 હરણનું શરીર છોડ્યું. બીજા જન્મમાં એવો બ્રાહ્મણના ઘરે દીકરો બનીને આવ્યા. એ જન્મમાં પણ જ્ઞાન હતું. મા બાપ નાની ઉંમરમાં મૃત્યુ પામેલા સાવકા ભાઈ સાથે રહેતા હતા, પણ સાવકા ભાઈને ખબર પડી કે નથી ભણવામાં ધ્યાન દેતો, નથી ઘરના કામમાં ધ્યાન દેતો, ઘરેથી કાઢી મૂક્યો. નીકળી જા ઘરેથી કાઢી મૂક્યો. ભરતજી મહારાજ નીકળી ગયા, પણ એને ગયા જન્મનું પૂર્વજન્મનું જ્ઞાન હતું એટલે જંગલના માર્ગે પણ ભગવાનનું ભજન કરતા કરતા ગયા. એમાં એક ભીલોને ત્યાં લઈ ગયા, એને બલિ ચડાવવા માટે લઈ ગયા, પણ એને કોઈનો વિરોધ ન કર્યો. બલિ ચડાવવા માટે જ્યારે લઈ જાય છે ભરતજી મહારાજને, તો એને કાંઈ વિરોધ ન કર્યો. મારાઓ મારવા ગયા, પણ મારાઓને જ મારવા માટે મા ભદ્રકાળી પ્રગટ થયા. એને મારાઓને મારીને ભરતને બચાવ્યા. ભરતજી મહારાજે પ્રાર્થના કરીને માને એટલું જ કીધું, માં આજ મારાઓ મને જો અહીંયા બલિ ચડાવવા માટે લઈ આવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત. બધી જગ્યાએ પોઝિટિવ થિંક કર્યું એમણે. ત્યારબાદ રાજા રહુગણ સાથે એની મુલાકાત થઈ. એની પાલખી ઉપાડવાનો વારો આવ્યો, તો એમાંય ના પાડી, પાલખી ઉપાડી. પણ નીચે કીડા મકોડાને જોઈને જરા કુદાકો માર્યો એટલે પાલખીનો દંડ પેલા રાજા રહુગણને માથામાં વાગ્યો. અને રાજા તો રાજા હોય, નીચે ઉતરીને ચાબુકથી મારે છે. પણ ભરતજી હસતા હતા એટલે રાજા રહુગણે પૂછ્યું કે એલા મરેલો છો તને વાગતું નથી? પછી ભરતજી જરા બોલ્યા છે, નકર પ્રાયઃ બોલતા નહોતા. એને મોઢામાં પથરા મૂકી દીધા, બોલવું જ નથી, બોલું તો પાપ થાય ને. પણ છતાં એણે પછી રાજા રહુગણને સંબોધીને કીધું કે રાજા તમે કોને મારો છો? તમે શરીરને મારો છો, હું શરીરી છું અને મને કોઈ મારી શકતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે શસ્ત્ર આત્માને છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે અને વાયુ એને સૂકવી ન શકે, એવો હું આત્મા છું. તમે શરીરને મારો, એમાં હું શું કામ દુઃખી થાવ? રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. અને એમણે પ્રાર્થના કરી, તમે કોણ છો? ભરતજી મહારાજ ઓળખાણ આપી કે તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? હા, એ તો મૃત્યુ પામ્યા, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. ભરતજી કહ્યું કે તમારા માટે મૃત્યુ પામ્યા છે રાજા. હું પણ તમારી જેમ સત્સંગ માટે આમ નીકળેલો, પણ મારામાં જરા આસક્તિ આવીને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તમે પણ કહું છું કે ભજન કરો, પણ આસક્તિ અને આવો અહંકાર ન રાખશો. રાજા રહુગણને ખગોળ ભૂગોળનું જ્ઞાન આપી, શાસ્ત્રનું જ્ઞાન આપી અને મોક્ષનો માર્ગ બતાવી અને ભરતજી મહારાજ નીકળ્યા. આ કથા આપણને બતાવે છે કે જો આપણું ધ્યાન અન્યત્ર ક્યાંય ગયું તો આપણો જન્મ ફરી પાછો, આપણા જન્મનું કારણ આપણે જ છીએ. આપણી ઈચ્છાઓ અને આપણી અપેક્ષાઓ આપણને બીજો જન્મ અપાવે છે.